हेलो गाइस, वेलकम टू माय न्यू ब्लॉग। जय श्री राम। तो હવે સારંગપુર જવા માટે નીકળી ગયો તો ઘણા દિવસથી જતો તો સારંગપુર જવું પણ જવાતું નહોતું અને આજ ટાઈમ કાઢીને જવાય સારંગપુર। હું અનુરાગ ને કીર્તન બસ ચૂકી ગયો, પેલી સવારની 6 વાગ્યાની હતી બસ, એ તો જતી રહી। એટલે અમદાવાદથી એક બસ જતી હતી તો અમદાવાદથી ડાયરેક્ટ બસમાં બેસી ગયા હું અનુરાગ। મને તો બસમાં ખબર ઓછી પડે પણ અનુરાગ હતો એટલે વાંધો ના આવ્યો અને અનુરાગ પી રહ્યો માજા। A few moments later. આજલા અધૂરો સારંગપુર જઈએ એટલે દર્શન કરી દેવાના। અંદરની આત્માએ તમે જો મનની મોનતા મોગો ને દાદા, મજાક નહીં કરતો, તમારી પૂરી થઈ જાય। હા, કડિયાલ મસલા અમે છે બનાસકાંઠાથી દર્શન કરવા માટે આવ્યા। હું પ્રોપર બનાસકાંઠાનો રહેવાનું। હા, કઈ આગળ નહીકર મારો જન્મ બધું બનાસકાંઠાનો, મારી ભાષા અલગ હશે પણ અલગ। તમારે અહીંયા બધા બુડા કે બુડા, અમારે અહીંયા ગોડો કે। ओ भाई मारो मुझे मारो नहीं, ये मजाक हो रहा है। एक सेकंड यार, मजाक हो। તો હવે પહોંચવા આવ્યા છીએ સારંગપુર। બસ 10 મિનિટમાં સારંગપુર પહોંચી જઈશું અને દાદાના દર્શન બી કરાવું, પ્રસાદી બી લઈશું। આરામથી જવાનું, અમદાવાદની બસમાં જતા રહેશો, બહુ ચિંતા કરવાની નહીં। અને જો બસ ના મળી તો સ્ટેચ્યુ પર ઊંઘી જવાનું। તો આ દેખો સારંગપુર આવી ગયા છીએ। ગરમી જોરદાર ખતરનાક। અનુરાગ બી અનુરાગ તો સ્માર્ટ લાગી રહ્યો હું જ કાઢ્યો બૂમબો લાગું, વાંધો નહીં, તમે દર્શન કરો મસ્ત। અને પેલો કીર્તન તો જતો જ હતો પણ બસ અમને મળી ગઈ, દાદાના આશીર્વાદ હતા એટલે જરાય હેરાન થયા નહીં। આવી રીતે દર્શન કરીએ ને તમને બી કરાવું। તો આ દેખો દાદાના દર્શન કરીએ છીએ। અહીંયાથી પ્રસાદી બી લઈ લઈશું। હવે પ્રસાદી લઈ લઈએ અને તમને દેખાડું બધું મસ્ત। અહીંયા આવું એટલે જોને સ્વર્ગમાં આવ્યો એવું લાગી રહ્યું મને। તમને મસ્ત આખો બ્લોગ બનાવીએ, ખતરનાક પેલો કીર્તન આવે એટલે। તો હાલ પ્રસાદી લઈ લીધી છે, આ દેખી લો। 151 રૂપિયાના મેં પેડાની મોનતા રાખી હતી। મારા પગ યાર તકલીફ થઈ ગઈ હતી, ગોળ થઈ ગઈ હતી ને એટલે। તો હવે કીર્તનને ફોન કરીએ છીએ, હાલ બોલાવીએ। દર્શન કરવા માટે બહુ લોકો આવે। હાલ બી હું આવ્યો એટલે બસ આખી ભરેલી જ હતી, તમે દેખી શકો। ગાડીઓ અને બધું બહુ હ। એક સમય એવો આવશે કે ઓફિસ બી ગાડી લઈને આવશો। અમે ટોપી લઈ લીધી મારા માથા ઉપરથી, મસ્ત સોયડો આવતો હતો તો વિક્રમે ટોપી લઈ લીધી છે, કોઈ વાંધો નહીં, પાછી ટોપી પડાવી લઈએ। બધા ફોટા બી પડાવી રહ્યા, ફેમિલી સાથે બધા આવે મસ્ત, દાદા ને દાદી ને બધા આવે દર્શન કરવા માટે। આ દેખો તમે, એ આ લેવા દે આનું, આ દેખો। જય શ્રી રામ, જય બજરંગબલી। હેડો એ પ્રસાદી તો જય બજરંગબલી। મોટું નહીં થતું। દાદાના દર્શન કરી જઈએ। અરે કીર્તન અનુરાગ ફોટા પાડી દેવો। હું બોલું જય શ્રી રામ, તમે બધા બોલજો જય શ્રી રામ। આ પ્રસાદી રહી, બધાને આપી રહ્યા છીએ પ્રસાદી। અનુરાગ ભાઈ લો ભાઈ પ્રસાદી લો, હેડો લાવો ભાઈ। તો હાલ ફોટા પડાઈ રહ્યા છીએ બધા, દેખો આ પબ્લિક પ્રસાદી લેવા માટે જોત પણ બહુ ભીડ હોય યાર, મોડું થઈ જાય બસ જતી રહી એવું। અહીંયા ઠંડુ પાણી બી આવી રહ્યું। આ દેખો દાદાના દર્શન કરીને બહુ સારું લાગ્યું અમને। આર્યું મંદિર, અહીંયા ફોટા પડાઈ દઈએ મસ્ત। और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है।
તો હાલ મોલમાં જઈ રહ્યા છીએ. હું અનુરાગ ને કીર્તન ને બધા જઈ રહ્યા છીએ. આ રહ્યો બધા કરતાં વહેલો પહોંચી ગયો તો અમે બસ ચૂકી ગયા હતા. મનમાં એને બહુ અમને મંત્રો સંભળાયા હા, પણ વાંધો નહીં, ભાઈબંધ ને કર બીજું કોઈની તાકાત નહીં મંત્રો સંભળાવવાની. પાણી પીવા ગાઈસ અને ફોલો મી હા આ દેખો મોલમાં જઈ રહ્યા છીએ. મોલમાં બહુ ભીડ અંદર, પણ દેખવાનું બધું આયા છીએ તો બહુ મોંઘું અંદર હો. પણ તમને એક ફોટો બતાવું, એ બધા કરતાં મોંઘો હ. દેખી જુઓ. આટલી બધી ભીડ, બહુ જ ભીડ, બહુ. અહીંયા દાદાના ફોટા બી મસ્ત, હનુમાન દાદાના. જય કષ્ટભંજન. આ દેખો મૂર્તિ 4000ની 2400. નારિયેલ લેવા બાજુ આ બાજુ દૂર જવું પડે. એટલે તમે દેખી લો. હું બતાવું તમને. સ્ટેચ્યુ પાસે જઈ રહ્યા છીએ હનુમાન દાદાનું. કઈ આગળ મસ્ત મોટું મૂર્તિ છે. કઈ આગળ જિગ્નેશ કવિરાજ, કીર્તિદાન ગઢવી, બધા મોટા મોટા કલાકારો અહીંયા ગાવા આવે રાતે. હા, અને ટૂંક જ સમયમાં જયમીન દવે પણ આવશે. સપના નહીં, હકીકત દાદાના આગળ મેં કહી દીધું બરાબર. અને હવે મારી ફરમાઈશ, મારી ઈચ્છા, મારી પ્રાર્થના, વિનંતી બધું એ ટૂંક જ સમયમાં પૂરું કરશે. બરાબર. મારા કરતાં એમના પર મને વિશ્વાસ વધારે છે. આઈ નો. તો ચલો દાદાનું બતાવું તમને. ગાઈસને દેખાય. આ અમારો ફેન્સી બોલો માણસ કીર્તન સવારમાં બહુ મંત્રો દીધા અમને, કારણ કે બસમાં એકલો જતો રહ્યો અને અમે લેટ પડી ગયા હતા. જય બજરંગ બલી, જય કષ્ટભંજન દેવ. गाइस ये देखो ये मूर्ति आ गई. હા, આ દેખો તાજમહેલ જેવું. અને મારો હાથ બહુ व्हाइट हाउस के भाई बोका. વ્હાઈટ હાઉસ કહેવાય ને. ઓ ભાઈ મેં કીધું અહીંયા સારંગપુરમાં તો તાજમહેલ આવી ગયો. તે હાથ બહુ ખતરનાક દુખવા આવ્યો મારો. गाइस ये देखो ये ताजमहल हो गया. आ गया. જય બજરંગ બલી. હવે આવી ગયા છીએ ટૂંક જ સમયમાં. હવે કઈ આગળ જઈને ફોટા પડાવીએ. તમે બી દર્શન કરી દો દાદાના. હા, કેટલું મસ્ત નજારો લાગી રહ્યો હ. એક તમે મોબાઈલમાં દેખો ને એક રૂબરૂ આવીને દેખો, બહુ ફરક પડે. રૂબરૂ આવીને દેખો તો બહુ મજા આવે. અહીંયા એક વખત દર્શન કરવા આવવા જેવું બધાને. મારું આમંત્રણ છે જેટલા બી. તમે એકવાર દર્શન કરવા આવો, તમને યાદ કરશો કીર્તન હતો. હા, વિનંતી, રિક્વેસ્ટ કરીએ આવો તમે કે આવો એક વખત અહીંયા દર્શન કરવા. શું કહો છો કીર્તનભાઈ? દાદાની ઈચ્છા થાય તો જ તમે અહીંયા આવી શકો, નકર તમે ગમે એવો ટ્રાય કરો તમે ના આવી શકો. હા, એ વાત સાચી. કારણ કે અમે 3 મહિનાથી ટ્રાય કરી રહ્યા હતા કે દાદાના દર્શન કરવા પણ એવો પળ જ નતો બસતો કે એમની ઈચ્છા જ નથી કે અમને નહીં લાવો. હા, આજ બી એવું થઈ ગયું. પણ મેં દાદાને કહી દીધું કે આજ ગમે તે થઈ જાય પણ દર્શન કરવાના. તમે કોક ચમત્કાર કરો. અને એક ભાઈ આયા અને એમને કીધું કે આ જગ્યા જતા રહેજો તો તમને બસ મળી જશે. જરાય બી હેરાન થયા નહીં. ડાયરેક્ટ અમે બસ મળી ગઈ. બસ મળી ગઈ. તો દાદાના દર્શન કરીને મસ્ત લાગ્યું. અહીંયા આ સ્ટેચ્યુ કહેવાય. હા, અહીંયા અનુરાગને ને મને ને બધાને કોણજી તમે આવ્યા હતા ને પેલા વરસ થઈ ગયું ત્યારે અહીંયા ધમુ મળ્યો તો, મિસ્ટર ધમુ કરી હતો. હું તો નહોતો ઓળખતો પણ આ અનુરાગ ઓળખતો હતો ને અનુરાગે ઓળખાણ કરાવી હતી. બસ ખાલી અનુરાગે જ ફોટો પડાવ્યો તો મેં નહોતો પડાવ્યો ફોટો. કારણ કે હું એવું વિચારું કે એ લોકો મારા પાસે ફોટો પડાવે, હું એવું વિચારું, અને આ લોકો એમના પાસે પડાવે. વાંધો નહીં. આ બાજુ બતાવું તમને. આ બાજુ રે.